ફતેપુરા ગેંદા ફળિયામાં અમે ખેડીની શરૂઆત કરી છે. ખૂબ સારો આવકાર છે, કેમ કે છેલ્લા પાછલા વર્ષોમાં આ કામ થયું નથી. અમારી સાથે સંજીદાબેન સૈયદ, મેહુલભાઈ પંડ્યા અને પાર્વતીબેન સોલંકી અને હેરી ઓડ એટલે કે હરીશ છગનભાઈ વાળું જાતે અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં દેખાઈ રહ્યું છે કે ભાઈ મચ્છરોનો ઉપદ્રવ, ખાડાઓ, પાણી ગંદુ આવું, ઓછા પ્રેશરથી આવું અને દુર્ગંધવાળું આવું, આ બધી સમસ્યા છે. અમે નિરાકરણ લાવવાની એમને આશ્વાસન આપ્યું છે. અમે જીતીને આવીશું તો એમનું નિરાકરણ પણ લાવીશું. અગર કદાચ પરિણામ વિપરીત આવે તો અમે એમની વચ્ચે રહીશું, એ પણ અમે આશા વ્યક્ત કરીએ છીએ. લોકશાહી દેશ છે, તમામને પોતાનો વોટ માંગવાનો અધિકાર છે, પણ બધાને ખબર છે કે જેટલી પણ પાર્ટી કોંગ્રેસ સિવાયની છે એ બધી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. કેમ કે એ લોકો જ ફંડિંગ કરે છે એમને, કેમ કે એમને ખબર છે કે કોંગ્રેસના વોટ મુસ્લિમો જે છે એ કટિબદ્ધ છે અને કોંગ્રેસ સાથે જોડાયેલા છે, કેમ કે વર્ષોથી એમને મુસ્લિમોનું કામ કર્યું છે અને એટલા માટે એમની બી ટીમો ઊભી કરીને ભાજપ દ્વારા જ એમના વોટ કઈ રીતે ડિવાઈડ થઈ શકે અને કોંગ્રેસના વોટ કઈ રીતે તૂટે અને વિભાજનની પરિસ્થિતિ કરીને આ લોકો કોંગ્રેસના વોટ તોડી અને બીજી પાર્ટીઓને વોટ જાય એ રીતની સભા માટેના ફંડિંગ પણ એ જ કરતા હોય છે. એટલે મારી જાહેર જનતાને અપીલ છે, જેટલા પણ અમારા મુસ્લિમ બિરાદરો અને ભાઈઓ છે એમને પણ અપીલ છે કે તમે કોઈના ખોટા વાદાઓમાં ભરવાશો નહીં, કેમ કે ભાજપની સામે ટક્કર આપવા માટે એક જ એવી પાર્ટી છે કોંગ્રેસ, જે એની સાથે લડવા માટે તત્પર છે. એટલે તમારો વોટ જે કિંમતી છે એને બગાડશો નહીં. ફક્ત ને ફક્ત કોંગ્રેસના બટનને એટલું બધું દબાવો કે કોંગ્રેસ જે છે એ કચાઈને આ વોર્ડમાંથી જીતીને આગળ નીકળે.